દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષે સુરત શહેરમાં આજે એક અનોખો અને સામાજિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ભાજપ લઘુમતી મોરચા દ્વારા બડેખા ચકલા સ્થિત હજરત ખ્વાજાદાના સાહેબની દરગાહ પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે દરગાહ પર ચાદર ચઢાવવામાં આવી, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ આગળ આવી ભાગ લીધો। આ ઉપરાંત દરગાહ પરિસરમાં સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવ્યું, જેમાં સમાજના વિવિધ વર્ગોના લોકો પણ જોડાયા હતા। કાર્યક્રમના અંતે નાના બાળકોને કેક ખવડાવીને તેમના ચહેરે હાસ્ય વેરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લઘુમતી મોરચાના પ્રમુખ મોહસિન મિર્ઝા, મહામંત્રી બબુ શેખ, મંત્રી સમીરભાઈ, ઇમરાન મેમણ, વસીમ બેરિંગ, શૌકત મિર્ઝા સહિતના પદાધિકારીઓએ ભાગ લીધો હતો। દરગાહના ખાદિમ સૈયદ સિરાજુદ્દીન મુન્ના બાપુ અને ફૈઝલ બાપુ તથા મુસ્લિમ સમાજના અન્ય આગેવાનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી આ સામાજિક એકતાના પ્રસંગને ગૌરવાન્વિત બનાવ્યો હતો। मेरा नाम मोहसिन मिर्ज़ा है। मैं भारतीय जनता पार्टी लघुमती मोर्चा का अध्यक्ष हूँ। क्या प्रोग्राम आज रखा है? आज हमने यहाँ पे हमारा देश के यशस्वी बड़ा प्रधान नरेंद्र भाई मोदी जी का जन्मदिन था, तो हमारे गुजरात प्रदेश के हमारे लोक लाडीला प्रदेश प्रमुख सी.आर. भाई पाटिल और हमारे शहर के लोक लाडीला प्रमुख परेश भाई पटेल के मार्गदर्शन में हमने एक प्रोग्राम रखा था। यहाँ पे ख्वाजादाना सरकार जो सूरत के शहंशाह है, तो उनके जन्मदिन पे नरेंद्र भाई मोदी जी के जन्मदिन पे हमने यहाँ पे चादर चढ़ाई और यहाँ पे हमने सफाई अभियान, जो नरेंद्र भाई मोदी जी का नारा है स्वच्छ भारत, और जो स्वच्छता के तरफ जो हमारे मेयर श्री सूरत शहर के उनका भी ये नारा है कि स्वच्छ सूरत स्वच्छ भारत, तो उसके हिसाब से हमने सफाई अभियान भी रखा था। और छोटे बच्चों को हमने यहाँ पे केक वितरण का भी प्रोग्राम रखा था। और हमारे लघुमती मोर्चा के सब अहदेदार, मुस्लिम समाज के आगेवान और यहाँ के जो दरगाह के ट्रस्टीगण और हमारे बाबा मुन्ना बापू, फैजल बापू सभी यहाँ पे उपस्थित रहे और ये प्रोग्राम को सफल किया। और हमने ये प्रोग्राम के अंदर टूकी नोटिस में सबको बुलाया, सब हाजिर रहे, तो मैं सबका शुक्रिया अदा करता हूँ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના શુભ અવસરે સુરતની જનતાને બે મોટી ભેટ મળી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશમાં પહેલીવાર ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી છે, જ્યારે સફાઈ કર્મચારીઓના કલ્યાણ માટે 10 કરોડ રૂપિયાનો ફંડ સ્થાપવામાં આવ્યો છે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી। આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ, સાંસદો, ધારાસભ્યો, એસએમસીના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો। આ નીતિ અંતર્ગત નાગરિકોને વિવિધ રીતે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ અનુકૂળ અને ટકાઉ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે। વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત મનપાના સફાઈ કર્મચારીઓને એક મોટી ભેટ મળી છે। દેશમાં પહેલી વખત સફાઈ કર્મચારીઓ માટે એક વિશેષ ફંડ સ્થાપવામાં આવ્યો છે। સુરતના નાગરિકોની મદદથી આ ફંડ માટે 10 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે। ફંડ દ્વારા સફાઈ કર્મચારીઓને 10,000 રૂપિયા સુધીની લોન વ્યાજ વગર મળશે। આ લોન તેમના બાળકોના લગ્ન, મકાન બાંધકામ અથવા ઇલેક્ટ્રિક વાહન ખરીદી જેવી જરૂરિયાતો માટે ઉપલબ્ધ કરવામાં આવશે। પ્રક્રિયાની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે। કોઈપણ સફાઈ કર્મચારી લોન માટે અરજી કરે તો 2 દિવસના અંદર જ તેને લોન મળી રહેશે। વધુમાં જો કોઈ સફાઈ કર્મચારીનો પુત્ર ઇજનેરી, વૈદ્યકીય અથવા અન્ય ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતો હોય તો પૈસા પરત ન આપવાની શરતે તેમને એક નિશ્ચિત રકમની પણ સહાય આપવામાં આવશે। મિત્રો, આજે સુરત શહેરની અંદર દેશમાં સ્વચ્છતામાં સર્વશ્રેષ્ઠ સુરત શહેર એનું જે બિરુદ મળે છે, આખા દેશમાં સૌથી સ્વચ્છ સુરત શહેરના બિરુદ મેળવવામાં જેમનું યોગદાન છે, એવા સફાઈ કર્મીઓને એમનો આભાર પ્રકટ કરવા માટે, એમનું ઋણ અદા કરવા માટે સુરતના શહેરીજનો તરફથી લગભગ 10 કરોડ રૂપિયા એને આપવામાં આવ્યા છે, દાનમાં આપવામાં આવ્યા છે, જે અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આજે એને અર્પણ કરીએ છીએ। અને એના દ્વારા સફાઈ કર્મી ભાઈ બહેનોના દીકરા દીકરીઓને ભણવા માટે એમને કોઈ મદદ કરવી, એમને મકાન કે ગાડી લેવી હોય, 2 વ્હીલર, એમાં વગર વ્યાજની લોન આપવી, એ પ્રકારની અલગ અલગ વ્યવસ્થા આજે ઊભી કરી છે અને નિયમો નક્કી કર્યા છે। 10 કરોડ રૂપિયા મહાનગરપાલિકાએ જે એકાઉન્ટ ખોલ્યું છે એમાં અમે જમા કરાવીએ છીએ। આખા દેશમાં આ પહેલું સુરત મહાનગરપાલિકા છે કે જેના 6,000 સફાઈ કર્મીઓ એને આટલી મોટી આર્થિક મદદ કરવા માટે સુરતના શહેરીજનો એ આગળ આવ્યા છે અને એનો આભાર માનવા આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના
જન્મદિવસને નિમિત્ત બનાવીને આ કાર્યક્રમ આજે સુરત શહેરમાં યોજવામાં આવ્યો છે. ધન્યવાદ. સુરત રેલવે પોલીસે વર્ષો શોધાયેલા ચોરીના કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે. આજથી 9 મહિના પહેલા સુરત રેલવે સ્ટેશન પર ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં યાત્રીના મોબાઈલ ફોનની ચોરી થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સુરત રેલવે પોલીસે જાન્યુઆરી 2025માં થયેલી મોબાઈલ ફોન ચોરીના કેસમાં ફરાર આરોપીને દબોચી લીધો છે. આરોપીએ પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનના જનરલ કોચમાંથી એક યાત્રીનો મોબાઈલ ફોન ચોર્યો હતો. ચોરીની ઘટના બાદ યાત્રીએ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનાની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ ટીમે તપાસ હાથ ધરી અને સર્વેલન્સની મદદથી મળેલી મહત્વની માહિતીના આધારે આરોપી સુધી પહોંચી હતી. રેલવે પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ ટીમે બારડોલી ખાતે જમનાબા હોસ્પિટલ નજીકથી આરોપીને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. અરવલ્લીમાં એક યુવતી પર થયેલા અન્યાયના કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ હસ્તક્ષેપ કરીને તેને ન્યાય અપાવ્યો છે. યુવતીએ તેના ભાઈને વિદેશ મોકલવા માટે લીધેલા 25 થી 28 લાખ રૂપિયાના ઉધારના નામ પર વ્યાજખોરોએ તેનો મૂલ્યવાન ફ્લેટ હડપ કરી લીધો હતો. તેરા તુજકો અર્પણ પહેલને અંતર્ગત શ્રી સંઘવીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો. એસીપીની કડક કાર્યવાહીના પરિણામે યુવતીનો ફ્લેટ પરત મળ્યો છે. અરવલ્લીની એક યુવતી વ્યાજના ચક્રમાં ફસાઈ ગઈ હતી અને વ્યાજખોરે તેનો ફ્લેટ હડપ કરી લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ હસ્તક્ષેપ કરીને યુવતીને ન્યાય અપાવવામાં મદદ કરી છે. યુવતીએ તેના ભાઈને વિદેશ મોકલવા માટે 28 લાખ રૂપિયા ઉધાર લીધા હતા, પરંતુ વ્યાજખોરોએ આ રકમના નામ પર તેનો મૂલ્યવાન ફ્લેટ પડાવી લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેરા તુજકો અર્પણ અંતર્ગત અરવલ્લીની એક યુવતીને ન્યાય અપાવ્યો. યુવતીએ તેના ભાઈને વિદેશ મોકલવા માટે 25 લાખના બદલે ફ્લેટ વ્યાજખોરોમાં ફસાઈ ગયો હતો. આ કેસમાં આરોપીની કડક અને ન્યાયપૂર્વક કાર્યવાહી વડે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવતીને ન્યાય અપાવ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ પોતે દસ્તાવેજ પરત કરવા ગયા હતા. દરમિયાન યુવતી ભાવુક થઈ રડી પડી હતી. મને અરજી આપવા મને આવેલા એક દિવસ મંગળવારે ડરતા હતા અરવલ્લી જતા, એ જ ને? બરાબર છે સર. એમને દસ્તાવેજ એમણે જ્યારે પૈસા લીધા હતા ત્યારે દસ્તાવેજ ઓલાય બોડીને કરી નાખ્યો. હા, એટલે પછી સર એને બોલાવી તપાસ અધિકારી અમારા ડિવાઇસથી જતા પોતે. અચ્છા. અને એમણે પછી રિવર્સ દસ્તાવેજ કરી દીધો છે. બહુ સરસ. હવે શાંતિ મનને પાક્કું ને? બેનને હવે તો ડર નહીં લાગતી ને જતા? જરાય ડરવાનું નહીં. આ બધા છે જ. આવા બધા લુખાઓને અમે સીધા કરી લેશો. તમારે ડરવાની જરૂર નથી કોઈ. મને લાગતું જ નતું લાસ્ટ મોમેન્ટ પર વળી મને સરનો એટલો સપોર્ટ રહ્યો છે ને કે અનબિલીવેબલ કામ બિલીવેબલ થયું છે. એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન. જાઓ તો કંઈક સારું જ થાય. પણ તમે આગળ વધો, કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે. હા, એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે. કેમ બેન? હવે રડવાનું નહીં, હવે ખુશ રહેવાનું. હવે શું ટેન્શન લે? પહેલા સર દસ્તાવેજ કરાવી તો પોઝિશન પણ લઈ લીધું. અચ્છા, એટલે પછી અમે બધું દસ્તાવેજ રિવર્સ કરાવ્યો, પોઝિશન પણ અપાવી. ટેન્શન નહીં લો હવે. સુરત ઇછાપુર પોલીસે મોરાગામાં ઘરોની બારીઓમાંથી મોબાઈલ ફોન ચોરીના આરોપમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 11 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ ધરપકડથી 2 અજાણ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. હાલ પોલીસ આરોપીઓના ભૂતકાળના ગુનાઓની તપાસ કરી રહી છે. સુરત ઇછાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોરા ગામની વિવિધ સોસાયટીઓમાં ઘરોના બારીઓમાંથી મોબાઈલ ફોન ચોરી કરવાની ઘટનામાં પોલીસે 4 આરોપીઓને પકડી લીધા છે અને તેમની કબજામાંથી 11 મોબાઈલ ફોન બરામદ કર્યા છે. ધરપકડથી 2 અનડિટેક ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. મળતી માહિતી મુજબ આરોપીઓ રાત્રિ દરમિયાન મોરા ગામની વિવિધ સોસાયટીઓમાં રેકી કરીને લોકોના મકાનોની બારીઓમાંથી હાથ નાખીને મોબાઈલ ફોન ચોરી કરીને નાસી રહ્યા હતા. આ સંબંધમાં ઇછાપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ કરી અને ટેકનિકલ તપાસના આધારે આ 4 આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછતાછ દરમિયાન આરોપીઓએ પોતાના દ્વારા કરવામાં આવેલા ગુનાની કબૂલાત કરી છે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલના હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર 42માં રાખવામાં આવેલા હત્યાના ગુનાના આરોપીએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તે 2017થી ચાલતા કતારગામ પોલીસ સ્ટેશન હેઠળની હત્યાના કેસમાં ધરપકડ થયેલો રાત્રે આશરે 8:20 કલાકે જ્યારે જેલ કર્મચારીઓ રાઉન્ડ માટે યાર્ડમાં ગયા ત્યારે તેને બેભાન અવસ્થામાં જોવા મળ્યો. તેમણે આત્મહત્યા કરવા માટે કયા કારણોસર ફાંસો ખાધો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ હત્યાના એક આરોપીએ જેલ પરિસરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી જેલ પ્રશાસન ચોક્કસપણે હચમચી ગયો હતો.
આત્મહત્યા કરનાર આરોપીની ઓળખ હેમંત પાનચંદ્ર માગરોડિયા ઉર્ફે ડેની તરીકે થઈ છે. તે કતારગામ પોલીસ સ્ટેશન હેઠળ 2017માં નોંધાયેલા હત્યાના એક ગુનામાં ધરપકડ થયેલો અને ત્યારથી જેલમાં બંધ હતો. આ ઘટનામાં લાજપુર જેલના હાઈટેક સિક્યોરિટી ગાર્ડ નંબર 42માં રાત્રે આશરે 8:20 કલાકે બની હોવાનું જાણવા મળ્યું હતું. જેલ કર્મચારીઓએ રૂટીન રાઉન્ડ દરમિયાન હેમંતને બેભાન અવસ્થામાં જોયો. તુરંત જ તેને જેલ ડિસ્પેન્સરી અને પછી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. કયા કારણોસર આરોપીએ આપઘાત કર્યો છે તે હાલમાં જાણી શકાયું નથી. હાલ પોલીસ અને જેલ અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે. આરોપીના સંબંધીઓ અથવા તેના સાથી કેદીઓ સાથે કોઈ વિવાદ હતો કે નહીં તે પણ તપાસવામાં આવશે. આ ઘટના બન્યા બાદ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પાસેથી આત્મહત્યા માટે વપરાયેલી સામગ્રી કેવી રીતે મળી તે પણ તપાસનો મુખ્ય મુદ્દો છે. ઘટના તો મને પોલીસે જાણ કરી. કતારગામ પોલીસે PCR લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે, અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે, એટલે તમે આવો એમ. એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો, અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો. કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં. અને મારી એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો, એનું શું કારણ? એને એવો જેલની અંદર શું ગુનો કર્યો કે હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો? અને હાઈ સિક્યુરિટીમાં રાખવામાં આવ્યો તો પણ કંઈ વાંધો નહીં, પણ હાઈ સિક્યુરિટીમાં લાગ્યા પછી બે જાતે ગળું દબાઈ દે એવો તો વ્યક્તિ હતો જ નહીં. એટલી તો એનામાં હતી અંદર કે ભાઈ મારે 20 દિવસની અંદર છૂટવાનું છે, તો હું શાના માટે સુસાઇડ કરું એમ. એટલે મને એવું લાગે છે કે આ અંદર કોઈ 2 જણા મળીને કે 5 જણા મળીને એને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યો હોય એવું લાગે છે. એમનું નામ હતું હેમંત પાનાચંદ માંગરોલિયા. એમની ઉંમર 39 વર્ષ. મારી એ જ માંગ છે કે ભાઈ જ્યાં ભલે હાઈ સિક્યુરિટીમાં જે નાખ્યો તો કયા ગુનામાં નાખ્યો હતો, અને હાઈ સિક્યુરિટીમાં નાખ્યા પછી એને સુસાઇડ કર્યું ને એના મારે ફૂટેજ જોવા છે. એ જીવિત હતો ત્યારથી અને જાતે સુસાઇડ કર્યું ને એટલે સમજી લો કે 5 મિનિટનો કે 10 મિનિટનું એને ગળું દબાવ્યું હોય, તો એ મારે 5 થી 10 મિનિટનો વિડીયો જોવો છે. તેના દુષ્કર્મ કાર્યક્રમના ભાગરૂપે સુરત રેલવે પોલીસે ચોરીમાં ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને સોંપ્યો છે. આ કાર્યક્રમ થકી ફરિયાદીને કોર્ટ સુધી ધક્કા નહીં ખાવા પડે. રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી ગુનાઓમાં ગુમ થયેલી વસ્તુઓ ઝડપથી શોધી અને માલિકોને પરત કરવાની આપેલી સૂચનાને અનુસરીને આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી HD વ્યાસે ફરિયાદમાં દર્શાવેલ ચોરાઈ ગયેલા એક બ્લુ કલરનો વિવો કંપનીના મોડેલ નંબર V125 મોબાઈલ ફોનને રિકવર કર્યો હતો. આ મોબાઈલ ફોનની બજાર કિંમત 26,500 છે. નામદાર કોર્ટના આદેશ મુજબ મોબાઈલ ફોન તેના દુષ્કર્મ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકને સોંપવાનો હુકમ થયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી વ્યાસે આ મોબાઈલ ફોન ફરીથી માલિકને સોંપી કાર્યક્રમ સાર્થક બન્યો છે અને તેમની આ કાર્યવાહી પ્રશંસનીય રહી છે. સુરત ચોક બજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સોના ગરણા છેતરપિંડી કરી નાસી જનાર ગેંગના એક મુખ્ય નાસ્તાવર્ત આરોપીને અમદાવાદથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીએ ગઈ તારીખ 26મી ઓગસ્ટે વેડ રોડ પર જતી મહિલા સાથે છેતરપિંડી કરી હતી. ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NG ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર SI મકરાણીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે છેતરપિંડી કરનાર આરોપીની શોધખોળ કરી હતી. તે મળેલી માહિતી અનુસાર આરોપીએ વેડ રોડ બહુજનનગર સોસાયટી પાસે એક મહિલાને નોટોનું બંડલ બતાવી તેને વિશ્વાસમાં લીધી હતી. આરોપીઓએ મહિલાને કહ્યું કે તેમના ઘરેણા કોઈ લઈ જશે અને એ વાત પર વિશ્વાસ કરી મહિલાએ પોતાના સોનાના ઘરેણા આરોપીઓને સોંપી દીધા હતા. જે પછી આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ ઘટના પછી પોલીસ ટીમે ગેંગના સભ્યોને શોધવાનું શરૂ કર્યું. ગત રોજ એક મહિલા અને 2 પુરુષ આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે ગેંગનો મુખ્ય આરોપી मनोज विष्णुभाई बावरी हजू पुलिस पकड़ती बाहर है. चौक बाज़ार पुलिस स्टेशन विस्तार में ये घटना 11 अगस्त की है, जब एक महिला जो भौचर नगर सोसाइटी की रहने वाली हैं, वह किसी काम से बाहर निकली थी. तो रास्ते में उनको एक अजाने महिला और 3 अजाने पुरुष मिलते हैं, उनसे बातचीत करते हैं और उसी दौरान उनको अपनी बातों में फिसलाकर उनसे विश्वासघात करके उनकी एक सोने की चेन और एक जो उनकी सोने की अंगूठी होती है वह उनसे ले जाते हैं.
इसमें चौक बाज़ार पुलिस स्टेशन ने अपने ह्यूमन रिसोर्सेज बातमी के आधार पर एक जो अजाने महिला थी और जो 2 पुरुष थे उनको पहले ही अरेस्ट कर लिया था। उनका जो अरेस्ट था वो साबरकांठा से हुआ था और हाल ही में जो एक पेंडिंग अरेस्ट था मनुष्य का, वो लेटेस्ट उन्होंने अहमदाबाद से लिया है। और इसमें जो चौक बाज़ार पुलिस स्टेशन के जो कर्मचारी हैं उन्होंने बहुत ही अच्छा काम किया है। उन्होंने साबरकांठा में जाकर वहाँ पर काफ़ी दिन तक तपास की। ह्यूमन रिसोर्सेज के ज़रिए उन्होंने अलग अलग भेषों में वहाँ पर चाय के गल्लों पर काम किया, पान के गल्लों पर काम किया और बातमी के आधारों पर सारे अरेस्ट पूरे किए हैं। સુરતની મૈદરપુરા પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા સહિત પરિમલ જરીવાળાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો। મૈદરપુરા વિસ્તારમાં એક વૃદ્ધના આપઘાત કરી લેવાની દુઃખદ ઘટનામાં પોલીસે લિસ્ટેડ બુટલેગર અશોક ઉર્ફે અશોક ડોકુ રાણા અને પરિમલ જરીવાળા સહિત 2 અન્ય આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પર વૃદ્ધને એસએમસીમાં નોકરીની ખોટી લાલચ આપી 22 લાખ રૂપિયા પડાવી લેવા માટે અને પછી તેને ત્રાસ આપવાનો આરોપ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ વૃદ્ધના ઓળખીતા હતા અને તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના નામ પર 22 લાખ રૂપિયા લીધા હતા। જ્યારે વૃદ્ધને નોકરી ન મળી અને તેને પૈસા પણ પાછા ન મળ્યા ત્યારે આરોપીઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને આ ત્રાસ અને દબાણથી ત્રસ્ત થઈને વૃદ્ધે આપઘાત કરી લેવાનો માર્ગ અપનાવ્યો હતો। આ ઘટનાની પોલીસે તપાસ કરી અને આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાही હાથ ધરી છે। मैदरपुरा विस्तार में एक आदमी जिनको पैसे जिनसे लिए थे नौकरी देने के लिए, उनके मानसिक त्रास के कारण उन्होंने सुसाइड किया है। तो केस ऐसा है कि एक मनुष्य जिन्होंने 2 लोगों से लगभग 22 लाख रुपए लिए थे, यह कहकर कि उनकी एसएमसी में जान पहचान है और वह उनको नौकरी एसएमसी विभाग में दिलवा सकते हैं, परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए और पिछले काफ़ी समय से अपने जो पैसे 22 लाख रुपए हैं उसकी वापसी के लिए वो 2 मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे। उनका दागिना भी ज़बरदस्ती लिया, वो लगभग 18 लाख रुपए का था और बची हुई 4 लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे, उन्हें मानसिक त्रास दिया करते थे, जिसके कारण उन्होंने एक सुसाइड कर लिया है। સુરતની પાંડેસરા પોલીસે 7 યુવકોની હત્યાના આરોપસર ધરપકડ કરી છે। આ હત્યાનો બનાવ ગત 17 સપ્ટેમ્બર 2025ના રોજ સામાન્ય બોલાચાલી દરમિયાન થયો હતો। હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછતાછ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ બનાવ પાંડેસરા તિરુપતિ સર્કલ પાસે બન્યો હતો, જ્યાં એક મિત્રના જન્મદિવસની પાર્ટી માટે સાથે આવેલા 7 મિત્રો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો। પોલીસ મુજબ આ ઝઘડો હોટલના રૂમ અને માત્ર 50 રૂપિયાની રકમને લઈને શરૂ થયો હતો અને આ ઝઘડો હિંસક બન્યો અને તેમાં એક વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચ્યો હતો। ઘટનાની તપાસ બાદ પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવથી સ્થાનિક વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે। આરોપીઓ સામે હત્યા સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે 17 સપ્ટેમ્બરના સવારે 12:30 વાગે 7 દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ 7માંથી એકના બર્થડે હતા, તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કઈ માથાકૂટ થઈ હતી कि અમને તમે 50 રૂપિયા આપી છે તો 50 પરત કરો। આ બાબતની લડાઈમાં આપસમાં એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે, તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે। તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે અને આ બંને આરોપી બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે। કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા શા માટે કરવામાં આવી? ટોટલ 2 જ આરોપી છે, બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન સિંહ દુબે, અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે। અને જેમ કે હું કહ્યું, આ લડાઈ બેસિકલી 50 રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી અને આ જે મરણ જનાર છે ભગતભાઈ એક વાઇપરની લકડી ઉઠાઈને બિટ્ટુને મારતા હતા અને ત્યારે ચંદન દુબે અનિલભાઈને પકડીને રાખ્યા હતા, તો આ બિટ્ટુ ઉશ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા અને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી। આ ચાકુ ક્યાંથી લાવેલું? ચાકુ એમની પાસે જ હતા। મેમ બર્થડે ક્યારે હતું, કોનું હતું અને કઈ રીતે આ સામાન્ય બાબતમાં વધારે બોલાચાલી થઈ અને બંને જણા શું કરે? બિટ્ટુના બર્થડે હતા અને આજ 16/9/25ના રોજના બર્થડે હતા અને ઝઘડા બસ કે પાર્ટીમાં આ 50 રૂપિયા એમને આપી હતી અને પરત નહીં કરતા હતા, આ બાબતની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું।
સુરતના ચોક બજાર કિલ્લામાં આવેલા આર્ટ ગેલેરી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવન અને યોગદાનને સમર્પિત એક વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શની દ્વારા પ્રધાનમંત્રી મોદીના બાળપણથી લઈને દેશના નેતા તરીકેના સફરને દર્શાવવામાં આવી હતી, જેમાં તેમની વિશ્વસ્તરીય ઓળખ કેળવવાની યાત્રા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમના ભાગરૂપે સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે સફાઈ અભિયાન, રક્તદાન શિબિર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય સમાજમાં સેવાભાવ અને સામાજિક ચેતના વધારવાનો હતો. ભાજપના પદાધિકારીઓએ કહ્યું કે આ પ્રદર્શની યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થશે અને પ્રધાનમંત્રી મોદીજીના જીવનથી મળતા સંદેશને પ્રસારિત કરવામાં મદદ થશે. કાર્યક્રમનું સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થયું હતું. જી સર, આપનું નામ? સુરત શહેર મહામંત્રી કાળુભાઈ ભીમનાથ. આજે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજે દેશના આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા વર્ષ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર તરફથી સેવા પખવાડિયા તરીકે આ 15 દિવસ વિવિધ સેવાઓથી ઉજવવાના છે. એના અંતર્ગત આજે ચોક બજારમાં ઐતિહાસિક કિલ્લાના મેદાનની અંદર જે કોર્પોરેશને બહુ રિનોવેટ કરી અને નવીકરણ કરી અને આ એક કિલ્લો અદ્ભુત રીતે સુરતને અર્પણ કર્યો છે. એમાં નરેન્દ્રભાઈના જીવન ચરિત્ર વિશે જે કંઈ સૂત્રો છે, જે કંઈ સ્ટ્રગલ કર્યું છે, નાનપણથી અત્યાર સુધીની એમની જીવન ચરિત્રની આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે. એ પ્રદર્શનીની અંદર ભારતીય જનતા પાર્ટીના બૂથથી લઈ અને મહાનગર સુધીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખ, મહામંત્રી શ્રી અને સર્વે કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થનો અને સુરતની જનતા આ પ્રદર્શની નિહાળે એ હેતુથી આજે આ પ્રદર્શની ગોઠવવામાં આવી છે. કેટલા દિવસ પ્રદર્શની ખુલ્લી રહેશે સાહેબ? આ પ્રદર્શની 3 દિવસ સુધી ખુલ્લી રાખવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ રીતે આ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને શહેરની જનતાઓ એને નિહાળશે અને એમાંથી પ્રેરણા લઈ અને દેશના હિત માટેના વિચારો આવે એ હેતુથી ખાસ આ પ્રદર્શની ગોઠવવામાં આવી છે. સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષે એક મહત્વપૂર્ણ રક્તદાન શિબિર અને મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને અણુવ્રત સમિતિ ગ્રેટર સુરતના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં જેલના 71થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને SRPFના જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ પહેલને રાષ્ટ્રસેવા અને માનવતા સાથે જોડીને વડાપ્રધાનના જન્મદિવસને ઉજવવાનો એક અર્થપૂર્ણ પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. તદુપરાંત જેલમાં રહેતા કેદીઓના આરોગ્યની ચિંતા કરતા એક વ્યાપક મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ સુરતના વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોની ટીમે જેલના પુરુષ અને મહિલા કેદીઓ તેમજ મહિલા કેદીઓ સાથે રહેતા નાના બાળકોનું સમગ્ર તબીબી ચેકઅપ કર્યું હતું. આ દરમિયાન ઓર્થોપેડિક, ENT, પીડિયાટ્રિક, સર્જરી, TB, નેત્ર, ચર્મ, મેડિસિન, દંત અને ગાયનેકોલોજી જેવી વિશેષતાઓના ડોક્ટરો હાજર રહ્યા હતા. ડોક્ટરોના સૂચના અનુસાર ગંભીર રોગથી પીડિત કેદીઓને વધુ ઉન્નત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં રિફર કરવામાં આવ્યા છે. જેલના અધિકારીઓ, કર્મચારીઓ અને જેલ મેડિકલ ઓફિસરોની સક્રિય ભૂમિકાએ આ મેડિકલ કેમ્પને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેલ પ્રશાસનનો આ સમાજસેવી અને માનવતાવાદી પગલાં કેદીઓ અને સ્ટાફ સભ્યોના સર્વાંગી વિકાસ, કલ્યાણ તરફ દિશાસૂચક ગણાય છે. આ કાર્યક્રમ સમાજ સેવા અને માનવીય મૂલ્યોનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.